હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે જઈએ છીએ સેવન સાયકલના શોરૂમે, કારણ કે જઈ લેવા મારી સાયકલનું જે હેન્ડલ છે ને તે સરખું કરાવવાનું છે. બાકી આ હેન્ડલ ને એવું બધું કરવાનું છે. તો ચાલો આપણે જઈએ સેવન સાયકલના શોરૂમે. અહીંથી થોડોક જ આગો છે સેવન સાયકલનો શોરૂમ. તો થોડીક આપણે વાર લાગશે, તો આપણે વાતું કરતાં કરતાં જઈએ. જેમ કે અત્યારે તો સેવન સાયકલનો શોરૂમ ખુલ્લો દેશે, બહુ કાંઈ આપણને કાંઈ ખબર નથી, પણ સેવન સાયકલનો શોરૂમ અત્યારે ખુલ્લો જ હોય છે. જોઈએ આપણે કેવો ખુલ્લો હોય છે, કારણ કે મારે હમણાં આ છેલ્લું 2 થી 3 અઠવાડિયું થયું છે આ હેન્ડલ બગડવાનું. એટલે છે ને મારે આમ થોડુંક સરખું કરાવવું છે, અને આ ફ્રીમાં કરી દે, કારણ કે આ 1 વર્ષની વોરંટી છે. એટલે આપણે બાયપાસ નથી, ત્યાં આપણે જઈએ છીએ. બમ્પ આવી ગયો, એટલે એટલું તો મારે દૂર નથી થતું, પણ થોડુંક દૂર તો આપણને લાગે જ છે ને. એટલે જોઈએ આપણે કેવી રીતના આપણે કરે છે. હું તમને સેવન સાયકલનો શોરૂમ પણ દેખાડીશ કે સેવન સાયકલનો શોરૂમ કેવો છે, કારણ કે જેથી કરીને તમને પણ ખબર પડે સેવન સાયકલના શોરૂમની. અત્યારે ગાઈસ જો આ હેન્ડલ વળેલું છે ને, રિયલીમાં મને ફાવતું જ નથી, કારણ કે જો આ બ્રેક નીચે વહી ગઈ, અહીંયા વહી ગઈ. હવે છે ને શું છે, મને પકડતા નથી ફાવતું. એટલે તમે આ છેલ્લે સુધી આ બ્લોગમાં રહેજો. મને તો એવું લાગે છે કે 15 થી 20 મિનિટનો આ બ્લોગ બનશે, અને 15 થી 20 મિનિટનો બ્લોગ બને તો મજા આવે. અને બધા છેલ્લે સુધી રહેજો, જે પણ નવા છે